વેલઝર ખાતે સોનગઢ તાલુકા કક્ષાના 75મા વન મહોત્સવનો માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબે શુભારંભ કરાવ્યો। આજરોજ વેલઝર ખાતે સોનગઢ તાલુકા કક્ષાનો 75મા વન મહોત્સવનો માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબે શુભારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબે વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યાવરણ જતનમાં જોડાવા અપીલ કરી હતી। આ પ્રસંગે સંગઠન પ્રમુખ શ્રી વિક્રમભાઈ ગામિત, મહામંત્રી શ્રી વિજયભાઈ વસાવા, સંગઠન ઉપપ્રમુખ શ્રી રોશનભાઈ ગામિત, વ્યારા સુગર ડિરેક્ટર શ્રી અશોકભાઈ ગામિત, સંગઠન પૂર્વ મહામંત્રી શ્રી જયમીન કુમાર વસાવા, આદિજાતિ મોરચા પ્રમુખ શ્રી જયેશભાઈ ગામિત, યુવા મોરચા પ્રમુખ શ્રી મનીષભાઈ ગામિત, કિસાન મોરચા પ્રમુખ શ્રી બિપિનભાઈ ચૌધરી સહિત વન વિભાગના અધિકારીઓ, સરપંચો, હોદ્દેદારો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આપણી પોતાની માના નામે વાવેતર કરવું જોઈએ, માના નામે વૃક્ષારોપણ કરવું જોઈએ। જે રીતે બાળકની માં કાળજી લે છે તેવી જ રીતે આપણી માની યાદગીરી માટે આપણે એક વૃક્ષ વાવીએ, એનું જતન કરીએ, એને પાણી સિંચાઈ કરીએ અને એને મોટું કરીએ, એવી વાત આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી। આપણી વચ્ચે ઉપસ્થિત થયા અને વન અને પર્યાવરણ અંગેની ખૂબ જ સારી માહિતી આપી એ બદલ હું એમનો આભાર માનું છું। ત્યારબાદ અત્રે મધ્યસ્થ વિજયભાઈ, વિક્રમભાઈ, વિજેશભાઈ। રિપોર્ટર આશિષ ગાવિત, જનાદેશ ન્યૂઝ, વ્યારા।